હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 કે મિકેનિકલની બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ સોમ, એના સુપર 30 ક્વેશ્ચન હું અહીંયાથી આપવાનો છું. એમાં હું એવા એક્ઝામ્પલ પણ તમને આપીશ કે જે જીટીયુ ની અંદર 110% પૂછાવાના છે. ખાલી ફક્ત ડેટામાં ચેન્જીસ થશે, બાકી 100% જીટીયુ ના પેપરમાં હશે ને હશે. તો ચેનલના વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 દરેક બ્રાન્ચ માટેનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. આ વિડીયોને તમારા દરેક ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરવાનો છે, બીકોઝ આનાથી દરેક વિદ્યાર્થીને ફાયદો થવાનો છે. આ વિડીયોમાં યુનિટ વાઇઝ આઈએમપી તો આપીશ, એમાંથી પણ તમને મોસ્ટ આઈએમપી કહી દઈશ કે આટલું તૈયાર કરી જ દેજો પાસ થવા માટે. જેને સારા માર્ક્સ લાવવા છે એ જેટલા ક્વેશ્ચન બતાવું એ બધા જ ક્વેશ્ચન કરવાના છે, અને જે હું અહીંયા આઈએમપી આપું એ બધાને પાસ થવા માટેની છે. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર આપણે સમજી લઈએ. ફર્સ્ટ ચેપ્ટરમાં બધા જ નિયમો, એમાં બધી વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. હૂકનો નિયમ, વિકાર શક્તિ, રેડોલ્ફ્સ, પ્રતિબળ, વિકાર, પછી સ્ટ્રેન્થ, લિનિયર સ્ટ્રેન્થ, લિટરેચર સ્ટ્રેન્થ, આ બધી જ ડેફિનેશન ખાસ કરી લેજો. પછી એક આ ટાઈપનો એક્ઝામ્પલ 110% પૂછાશે 100% પૂછાશે. આ ટાઈપનો એક્ઝામ્પલ હશે. આમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે. પછી એક તમને ખેંચાણ બળ, પ્રયત્ન બળ શોધવાનું, સિગ્મા બરાબર પી અપોન એ, પછી કેપિટલ ઈ એ બરાબર સિગ્મા અપોન સ્મોલ ઈ, ડેલ્ટા એલ વાળો એક્ઝામ્પલ પૂછાશે. આ બધા જ એક્ઝામ્પલ કમ્પલસરી પૂછાવાના છે. આના બધા જ ફોર્મ્યુલા મેં વિડીયોઝ મૂકેલા છે, એ કરી લેજો. આમાંથી બે એક્ઝામ્પલ હું તમને મોસ્ટ આઈએમપી આપું છું. એક છે આ રીતના સરિયા વાળું, 100% પૂછાશે. બીજો એક્ઝામ્પલ તમને સ્ટ્રેસ શોધવાનું કીધું હશે, સ્ટ્રેન અથવા લંબાઈમાં થતો ફેરફાર, અથવા બે અલગ અલગ મટીરિયલ આપેલા હશે કે કોઈક વર્તુળ સળિયો છે, એમાં 6 સળિયા મૂકેલા છે, અને એ 6 સળિયામાંથી તમારે એનો લાગતો કુલ બળ, અથવા એ રીતના ટોપિક નંબર 4 જે તમારું જે સેક્શન છે એ ટોપિક નંબર 4 નો એક્ઝામ્પલ હશે. એટલે આ ખાસ કરી લેવાનું છે યુનિટ નંબર 1 માંથી. ઓકે, પછી એના પછી આ ટાઈપનો કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. પછી પંચ વાળો એક્ઝામ્પલ પૂછાશે, પંચમાં હોલ કરવા માટેનો. ઓકે, હવે સેકન્ડ ચેપ્ટર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વાત કરી લઈએ તો લંબ અક્ષ, સમાંતર બાજુ અને લંબ અક્ષમાંથી બંનેમાંથી કોઈ એક એક્ઝામ્પલ 110% પેપરમાં છે ફાઇનલ છે. ઓકે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી તમને કહી દઉં આઈ સેક્શન, ટી સેક્શન, સી સેક્શન અને એલ. તો આમાં ઘણી વખતે આકૃતિ આપી હશે, સાંભળી લેજો. આકૃતિ આપી હશે કાં તો આકૃતિ નહીં આપી હોય તો તમારે આઈ એક્સ અને આઈ વાય શોધવાનું થશે. એલ સેક્શનમાં ઘણી વખતે તમને એવું કીધું છે કે 90 ગુણ્યા 60 ગુણ્યા 20 લાંબો લેખ ઊભો રાખો. ઊભો કીધું તો લાંબો લેખ ઊભો કરી દે, એટલે આ 90 નું માપ કરી દેવાનું, આ 60 નું કરી દેવાનું. ઓકે, ક્લિયર? એટલે આ ટી સેક્શન, એલ સેક્શન, સી સેક્શન અને આઈ સેક્શન માંથી એક એક્ઝામ્પલ 100% પેપરમાં હશે, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? આ બધા જ એક્ઝામ્પલ ખાસ આ ટાઈપના કરી લેજો. આકૃતિ અહીંયા મેં તમને જે બતાવ્યું છે એઝ અ રેફરન્સ તરીકે છે, એમાં ડેટામાં ચેન્જીસ થઈ શકે છે. પછી એસએફબીએફ ની અંદર એના બીમના પ્રકાર, ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ, પછી સેન્કિંગ મોમેન્ટ, એંગિંગ મોમેન્ટની વ્યાખ્યાઓ. ઓકે, હવે હું તમને કહી દઉં એક તમારો એક્ઝામ્પલ આ રીતનો કોઈ પણ એક એક્ઝામ્પલ સિમ્પલી સપોર્ટેડ બીમ હશે, આ રીતના લોડ લાગી રહ્યો છે, આ રીતનો લોડ વાળો એક્ઝામ્પલ યુડીએલ લોડ હોઈ શકે, કાં તો આ ટાઈપનો કોઈ પણ એક એક્ઝામ્પલ કઈ ટાઈપનો કે જે કેન્ટિલીવર બીમ છે, તો બંને એક્ઝામ્પલ હશે. 7 માર્ક્સ ની અંદર હશે. એટલે મેં આ ત્રણ ચેપ્ટરના કમ્પ્લીટલી વિડીયો મૂકી દીધા છે, એ જોઈ લેવાના છે. ક્લિયર? ઓકે, હવે યુનિટ નંબર 4 ની અંદર તો બેન્ડિંગમાં કર્તન બળ અને ન્યૂનતમ વચ્ચેનો સંબંધ, પછી લંબચોરસ વર્તુળને સેક્શન માટેને કોડ દોરવાનો છે. પછી એક ક્વેશ્ચન 100% પેપરમાં હશે, ડ્રો ધ શીયર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ, લંબચોરસ સેક્શન, વર્તુળ સેક્શન કે એ ટાઈપનો
જે તમને બુકમાં આપેલો છે એ હોલો સર્કલ માટે આ બધામાં આપેલો છે એ પૂછાશે ફાઇનલ. પછી આનો એક એક્ઝામ્પલ પૂછાશે 100% કાં તો સિમ્પલી સપોર્ટેડ બીમ કાં તો કેન્ટિલીવર બીમનો એક એક્ઝામ્પલ હશે ને હશે. ઓકે, પછી બેન્ડિંગ સિદ્ધાંત કરાયેલા ધારણાઓ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ કરી લેવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. તો સ્લોપ એન્ડ ડિફ્લેક્શનના બે ટાઈપના એક્ઝામ્પલ છે, કાં તો સિમ્પલી સપોર્ટેડ કાં તો યુડીએલ. બંનેમાંથી એક એક્ઝામ્પલ 100% પેપરમાં આવી જશે ફાઇનલ. એની ફોર્મ્યુલાઓ તૈયાર કરી લેજો. અને આ બે એની ડિફરન્સ છે, બીમમાં ઢાળ અને વિચલની વ્યાખ્યા અને બધા જ પ્રકારના ઢાળના સૂત્રો લખવાના છે. એટલે ચેપ્ટર નંબર 5 સુધી એક્ઝામ્પલ અને થિયરી બધી જ કરી લેવાની. ઓકે, હવે જે લોકો 6 ટોર્શન વાળું છે એમાં મરોડનું સૂત્ર લખી સમજાવો પૂછી શકે છે. પછી વ્યાખ્યાઓ છે, ટ્વિસ્ટ મોમેન્ટ, એંગલ મોમેન્ટની વ્યાખ્યાઓ, અને આનો એક એક્ઝામ્પલ જો તમે ઓરમાં કાઢવા માંગતા હોય ને, કદાચ તમારે આખું પેપર એટેન્ડ નથી કરવું, પાસ થવું છે, તો આના એક્ઝામ્પલ નહીં કરો તો ચાલી જશે. ઓકે, એના એક્ઝામ્પલ નહીં કરો તો ચાલી જશે. બાકી જેને પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે, સોરી પાસ થવું છે, એ લોકો આમાં એક્ઝામ્પલ નહીં કરે આ ચેપ્ટરના તો ચાલી જશે. બાકી જેને સારા માર્ક્સ લાવવા છે એને કરવું પડશે. ઓકે, અને લાસ્ટ તમારું જે ચેપ્ટર છે એને આટલી વ્યાખ્યાઓ બ્રિન હાર્ટ્સનો ટેસ્ટ, હાર્ડનેસ, ટફનેસ ટેસ્ટ, ટેન્સલ ટેસ્ટ આકૃતિ, મિલ્ટ સ્ટાઇલ અને ટેન્સલ ટેસ્ટ માટેનું સ્ટ્રેન કરવા આકૃતિ પૂછાશે દોરીને. એન્જિનિયરિંગ મટીરિયલ પર જુદા જુદા ટેસ્ટિંગના નામ, આટલી થિયરી. 7મા ચેપ્ટરમાંથી ઓનલી થિયરી છે. ઓકે, તો આ બધા જ એક્ઝામ્પલ મેં તમને બતાવી દીધા. ફરીથી સુપર 30 ના એક્ઝામ્પલ કહી દઉં. એક તમારું કોઈ બીમ, પહેલા ચેપ્ટર નંબર 1 નો જે ફર્સ્ટ યુનિટ છે કે સ્ટ્રેસ શોધો, સ્ટ્રેન શોધો, ડેલ્ટા એલ માં થતો એક એક્ઝામ્પલ પૂછાશે. બીજો એક્ઝામ્પલ આ ટાઈપની બીમ આપેલો હશે, અલગ અલગ ટાઈપના બળ લાગતા હશે, એનો એક એક્ઝામ્પલ પૂછાશે. પછી એક સર્કલ હશે, એમાં અલગ અલગ સળિયા મૂકેલા હશે, કોન્ક્રીટ અને સ્ટીલ હશે, એમાંથી એક એક્ઝામ્પલ પૂછાઈ જશે. ચેપ્ટર નંબર 2 ના મેં તમને કહી દીધા ફાઇનલ એલ સેક્શન, આઈ સેક્શન, ટી સેક્શન અને સી સેક્શન. ઓકે, ડેમ સેક્શન કદાચ ઓરમાં કાઢી શકો છો. ડેમ સેક્શન માટે આ રીતના સર્કલ વાળું છે. પછી તમારું આ રીતનું છે, તમારું લંબચોરસ વાળું છે, એ ટાઈપના પૂછી શકે છે. ચેપ્ટર નંબર 3 માંથી તો એક પૂછાશે સિમ્પલી સપોર્ટેડ બીમ અને પોઈન્ટ પ્લોટ ને આપેલા હશે, અને એક પૂછાશે ચેપ્ટર નંબર 3 માંથી, એક ચેપ્ટર માંથી પૂછાશે કેન્ટિલીવર બીમ વાળો. ઓકે, કેન્ટિલીવર. આ તો 3 થઈ ગયા. પછી ચેપ્ટર નંબર 4 માં તમારે એનો એક જ ટાઈપના એક્ઝામ્પલ છે. ચેપ્ટર નંબર 5 માં પણ એક જ ટાઈપના એક્ઝામ્પલ છે. તો આટલા પરફેક્ટલી કરી લો. જીટીયુમાં સારામાંથી સારા માર્ક્સે પાસ થશો. પણ તકલીફ ક્યાં થવાની છે સમજી લો. ઘણી વખતે આકૃતિ નહીં આપી હોય, તમારે ફિગર ઉપરથી આકૃતિ બનાવવાની થશે. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરી લેવાનું છે. આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડ દો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ મેળવી શકે, સારા માર્ક્સ આવી શકે, પાસ થઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.